મસ્ત મજાની ભાઈ સેવા કરે છે ભાઈ તરબૂચની. તરબૂચ બધાને ખવડાવે છે. આજે છે 14 અશ્વિનભાઈ આટલું આપણે ન્યૂ કલેક્શન કરવાનું હતું કપડાનું, તો એમાં થોડી ઘણી માથા ધોઈ જતી ભાઈ. આપણે જવાનું છે પીપાવાઈ ધામ. જો સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે 8:30 થયા છે. 8:30 આપણે પૂરી ગયા છે. ખબર છે તમને? વિક્ટર ને પીપાવાઈ ધામ બે ગામનો ફેરો ભરવાનો હતો, ભરી નીકળી ગયા અને એક ગામમાં તો વિઝિટ થઈ ગઈ છે. હવે છે ને એક ગામની વિઝિટ કરવાની છે, એ પાછું પીપાવાઈ ધામ. પીપાવાઈ ધામ એટલે ભાઈ છે ને ભગવાનના રોકાણ હતા ને એટલે પીપાવાઈ ધામ છે. તો દુકાને સોડા દઈ દઈ અને પછી પાછા નીકળી જોઈએ છીએ યાર. કાંઈલા આજ ટેમ રહે ને તો મંદિરે જવું છે. આપણે ક્યારેય ગયા નથી, તમને પણ દર્શન કરાવવું અને આપણે પણ દર્શન કરીએ. અહીંયા અમે ઘણી વખત આવી પણ આપણે કોઈ દિવસ મંદિરે નથી ગયા. તો આજે જોઈએ છે એમ રહે ને તો અંદર જવાનું છે મંદિરે દર્શન કરવા. કારણ કે ભાઈ અહીંયા ભગવાન રોકાણા હતા એ બધા કહે છે. એમાંથી એક ઝાડ છે લીમડો છે ને એમાંથી એક ઝાડ મીઠી છે, એવું બધી કહેવત છે. આપણને ખબર નથી, આપણે ગયા નથી. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આગળની ક્લિપ મૂકી છે, જોઈ લીધી તમે? આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલા હતા. કવડો કાફલો હતો ભાઈ. સ્લીપ મૂકી જોઈ લેતો. હવે એ રાજુલા આવેલા હતા એમ કહેતા હતા બધા. વિક્ટર ગામમાં અમે ઊભા હતા ને તો નીકળ્યા તો મેં કીધું સ્લીપ ઉતારીને તમને બતાવી દઉં. જો સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ ગાડી કેમ પણ કેવડી ગાડીઓ આમ તો જોવો સાહેબ. હજી તો જાય છે. તમે 20 ગાડીઓ જઈ છે, 10 તો પાકી હજી જાય જ છે. ઓહો હજી તો જાય જ છે. તમે જોવો તો ખરા. હવે પૂરી છે. કેટલી ગાડીઓ હતી? એલા 20 ગાડી આપણે કીધું હતું ને. આપણે જવાનું છે પીપાવાઈ ધામ. ધામનો મતલબ છે ભાઈ ભગવાન અહીંયા રોકાણા હતા ને એટલે. ભગવાનની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને અશ્વિનભાઈ આપણે હારે આવી ગયા છે. તમને ખબર જ છે કેમ કે ભાઈ નાખીને આપણે વૈયા બપોરે ખાધું ખાઈને ઉઈ ગયા અને પછી વૈયા. હવે નાની બેનને એને મોકલી દીધા છે મારા પપ્પાએ રે. અને અશ્વિનભાઈ હતું આપણે ન્યૂ કલેક્શન કરવાનું હતું કપડાનું, તો એમાં થોડી ઘણી માથા ધોઈ જતી ભાઈ. કપડાનું કલેક્શન થઈ ગયું છે મસ્ત મજાનું. તો નાસ્તો કરવા આવી ગયા છે. દાબેલી ખાઈને પછી ભાગી પાછા ઘરે, કારણ કે મોડું થઈ જાય. કેમ લાગે તમને? હજી પાછું આપણે અહીંથી જવાનું છે, તમને ખબર છે ને મઢે જવાનું છે. એ માટે આપણે ઘરે જવાનું છે. કાલે છે પૂનમ અને આજે છે 14. તો ભવ્ય લોક ડાયરો છે, ઘણા બધા કલાકારો છે આવેલા. તો પોળીઓ મૂકી દઉં છું, બેને જોઈ લેજો તમે બધા. તો દાબેલી બની ગઈ છે, ખાઈ નાખી. પણ બેને રાખ્યું થતું નથી. શ્રી મહાકાળી મિત્ર મંડળ
લોયંગ તો એવું છે ને મસ્ત મજાની ભાઈ સેવા કરે છે ભાઈ તરબૂચની. તરબૂચ બધાને ખવડાવે છે. આજે છે સૌદેશ છે. તરબૂચ ખવડાવશે બધાય સેવા કરે છે. તરબૂચ ખાધું છે આપણે મસ્તનું હતું ભાઈ. અહીંયા છે બેનર થોડુંક ભાઈ પવનના લીધે છે ને થોડુંક દેખાતું નથી બાકી નગર. તો ભાઈ મવેથી ઘેરે પૂગી ગયા છીએ અને વાગી ગયા છે 7:30નો ટાઈમ થયો છે. હવે આપણે ખાઈને પાછું જવું છે જાત પર મોઢે સેવા કરવા અને પછી આવવાનું છે સવારે પાછું નાહીને કપડાં બદલાવીને વયું જવાનું છે. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી. વ્લોગ તમને કેવો લાગે ખાસ કમેન્ટ કરી દેજો. મળીએ નવા વ્લોગની અંદર.